નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 4ના વિભાગ સીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોવાના છે. અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1, 2 અને 3 ઉપરાંત વિભાગ સીના પ્રશ્નપત્ર 4ના વિભાગ એ અને વિભાગ બી નું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. ઉપરાંત જો અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુકની કિંમત છે માત્ર ને માત્ર 240 રૂપિયા, અને આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ www.navneetstore.com પરથી પણ તમે આ બુક પ્રાપ્ત કરી શકો છો. અને જો આ અસાઇનમેન્ટ બુકની તમારે ફ્રી ઓનલાઈન આન્સર કી ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો જેવી આ બુક ખોલો છો એમના પાછળના ભાગ ઉપર એક સ્કેનર આપેલું છે. જેવું તમે આ સ્કેન કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે, ડિટેલ તમે જેવી એડ કરશો ત્યારબાદ એમાં એક એક્સેસ કોડ માંગે છે, જે એક્સેસ કોડ અહીંયા બુકની પાછળ સાઈડમાં આપેલો છે. જો આ કોડ એડ કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર તમને ફ્રી આન્સર કી ઓનલાઈન પ્રાપ્ત થઈ શકે છે. જો આ બુકનું તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન છે ટૂંક સમયમાં નજીકના બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે. ઉપરાંત નવનીત કંપની દ્વારા તમારી પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. આ તમામ વિષયોના પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે. તો શરૂ કરીએ આપણે આજના પ્રશ્નપત્ર 4નો વિભાગ સી નો પ્રશ્ન નંબર 38. એક વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો. એટલે વિઘટન પ્રક્રિયાઓ છે જે જુદા જુદા પ્રકારની કઈ જેમાં ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. ઉર્જા છે આપણે જુદી જુદી સ્વરૂપ પૂરી પાડીએ છીએ, એવી વિઘટન પ્રક્રિયાઓને એક સમીકરણ સાથે સમજૂતી આપવાની છે. તો જોઈએ પહેલું ઉષ્મા દ્વારા વિઘટન એટલે ઉષ્મીય વિઘટન, જેનું સમીકરણ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ઉષ્મા સ્વરૂપે ગરમી આપીએ છીએ ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ CaO અને CO2 માં વિભાજિત થઈ શકે છે. ત્યારબાદ પ્રકાશ દ્વારા વિઘટન એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરવામાં આવે છે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સિલ્વર Ag ધાતુ અને Cl2 ક્લોરીન વાયુમાં વિભાજન થાય છે અથવા તો વિઘટન પામે છે. ત્યાર પછી વિદ્યુત દ્વારા વિઘટન, જેમાં વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પાણીના અણુ અને વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે H2 અને O2 અણુમાં વિભાજિત કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. અહીંયા 3 પદો આપેલા છે. એક તો આપેલું છે ખનિજ, ત્યાર પછી છે કાચી ધાતુ, ત્યારબાદ છે કે આ સવાલ છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ છે. જોઈએ ખનિજ એટલે શું? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતા હોય જેમને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુદરતી રીતે આપણને જે પૃથ્વીના પોપડામાંથી જે સંયોજનો મળે છે એમને શું કહેવાય? ખનિજ. ત્યાર પછી કાચી ધાતુ એટલે શું? આપણને જે ખનિજ મળેલી છે એ ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત પ્રમાણમાં ધાતુઓ હોય છે, અને જે ધાતુઓ પ્રાપ્ત થઈ છે એ ધાતુઓનું નિષ્કર્ષણ છે એ પણ સરળતાથી કરી શકાતું હોય તો એવી ખનિજને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે ગેંગ. ગેંગ કોને કહેવાય? તો જે આપણને કાચી ધાતુ મળે છે, કાચી ધાતુમાં જે તત્વ હોય છે, જે ધાતુ હોય છે એ એકલી હોતી નથી, પરંતુ આ ધાતુની સાથે વધુ માત્રામાં માટી, રેતી તથા અનિચ્છનીય પદાર્થો એટલે આપણને જે પદાર્થોની જરૂર ન હોય એવા પદાર્થો આપણને અશુદ્ધિ સ્વરૂપે પ્રાપ્ત થતા હોય તો આવી અશુદ્ધિને આપણે ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરવા માટે તમારી સમક્ષ ટૂંક સમયમાં જ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે. જે બેચમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા. આ બેચની વિશેષતા કઈ પ્રકારની છે? તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામે તમામ આઈએમપી પ્રશ્નો છે,
જેમને તમને લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળે છે. આ ઉપરાંત તમારા કોઈ પણ પ્રશ્નનું ડાઉટ હશે તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ રાખેલા છે. આ ઉપરાંત તમને વોટ્સઅપ સપોર્ટ પણ મળે છે અને બોર્ડના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એમનું પણ સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. તો આ બેચની વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવવાનું છે. કઈ ધાતુ કીધેલી છે મધ્યમાં? જોઈએ તો મધ્યમાં કઈ કઈ ધાતુઓ હોય છે? તો લોખંડ, ઝીંક, સીસુ અને કોપર વગેરે જેવી જે મધ્યમ પ્રતિક્રિયાત્મક એટલે કે મધ્યમ સક્રિય ધાતુ છે એ મધ્યમાં રહેલી હોય છે. આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાંથી છે સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થઈ શકે છે. જેના સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી જો મેળવવી છે એના કરતા જો એમને ઓક્સાઇડમાંથી મેળવવામાં આવે તો ઓક્સાઇડમાંથી મેળવવી છે એ કેવી છે? વધારે પ્રમાણમાં સરળ હોય છે. એટલે સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી એનું વિઘટન કરવા કરતા જો પહેલા એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે અને એમાંથી જો ધાતુ મેળવવામાં આવે તો એ વધારે સરળ રહે છે. તેથી એનું રિડક્શન કરતા પહેલા સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલી ધાતુને સૌપ્રથમ શેમાં? ઓક્સાઇડની અંદર ફેરવવી કેવી છે? ખૂબ જ જરૂરી છે. માટે ઓક્સાઇડમાં ફેરવવા શું કરવામાં આવે છે? તો જે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા એ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. જે પદ્ધતિને શું કહેવામાં આવે છે? ભૂંજન. જ્યારે ભૂંજન કરો ધાતુ શેમાં છે? સલ્ફાઇડમાં. હવાની હાજરી કેવી છે? વધારે. અહીંયા આપણને આપેલું છે. ત્યાર પછી છે કાર્બોનેટ યુક્ત પહેલા સમીકરણ જોઈએ સલ્ફાઇડનું ભૂંજન. ZnS એટલે ઝીંક ધાતુના સલ્ફાઇડને જ્યારે વધારે હવાની હાજરીમાં ગરમી આપવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે તો એ શેમાં ફેરવાય છે? ઓક્સાઇડમાં, ઝિંક ઓક્સાઇડ. અને સાથે સાથે SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. જે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ભૂંજન. ત્યાર પછી જોઈએ જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય, કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપમાં મળે છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય તો હવાની હાજરી કેવી રાખવાની? મર્યાદિત માત્રામાં, એટલે જરૂર પડે એટલો જ ઓછી માત્રામાં જો એમને ગરમ કરવામાં આવે છે તો તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. જે પદ્ધતિને કેલ્સિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈએ આપણે કેલ્સિનેશનમાં ઉષ્મા સ્વરૂપે જ્યારે ગરમી આપીએ છીએ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એટલે ઝિંકના કાર્બોનેટ ZnCO3 એમને ગરમી આપે એટલે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય છે. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. ત્યાર પછી આગળ જોઈએ આ ધાતુ ઓક્સાઇડનું ત્યારબાદ જે ફેરવાઈ જાય છે ઓક્સાઇડનું એનું કાર્બન એટલે કે કોક વડે જો રિડક્શન કરવામાં આવે તો આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. ઝિંક ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરતા ઝિંક અને CO કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે છે. અહીંયા રિડક્શન કરતા તરીકે ઘણી વખત કાર્બન સિવાય બીજી વધુ અન્ય ધાતુઓ, કઈ ધાતુઓ? તો વધારે સક્રિય ધાતુઓ જેવી કે કઈ? સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ પણ વપરાય છે. તે શું કરે છે? તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી શું કરી દે છે? વિસ્થાપિત કરી દે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે મેંગેનીઝ ડાયોક્સાઇડને જ્યારે એલ્યુમિનિયમના ભૂક્કા સાથે ગરમ કરવામાં આવે છે તો નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. અહીંયા પ્રક્રિયા આપેલી છે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2. એલ્યુમિનિયમ ધાતુને જો રિડક્શન કરતા તરીકે વાપરીએ તો Mn ધાતુ છૂટી પડે છે. સાથે સાથે એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ Al2O3 ઉત્પન્ન થાય છે અને ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે પણ ધાતુઓનું નીચી સક્રિય ધાતુઓનું મધ્યમ સક્રિય ધાતુઓનું શું કરવામાં આવે છે? છૂટી પાડવામાં એટલે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચેતાકોષની સંરચના ધરાવતી આકૃતિ દોરવાની છે અને માત્ર ને માત્ર એમના કાર્યનું જ વર્ણન કરવાનું છે. તો જોઈએ ચેતાકોષમાં શું હોય છે? તો સૌપ્રથમ જે આગળ છેડાના ભાગ ઉપર શું હોય છે? ઝાડા જેવી રચના જેમને શિખાતંતુ કહીએ છીએ. એનો એક તરફનો છેડો જે લાંબો હોય છે જેને અક્ષતંતુ કહેવામાં આવે છે. ત્યારબાદ આસપાસનું આવરણ જેમને કોષકાય કહે છે અને એમની અંદર રહેલું હોય છે કોષ કેન્દ્ર. અક્ષતંતુના છેડે શું આવેલું હોય છે? ચેતાન. શું કાર્ય કરે છે? તો ચેતાકોષના અગ્રભાગ એટલે આગળના ભાગે આવેલા જે શિખાતંતુઓ છે એ સંવેદનાને ગ્રહણ કરે છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું કરે છે? ઉર્મિવેગ
એટલે કે વીજ આવેગી ઉત્પન્ન કરી શકે છે. એટલે કોઈ પણ જે સંવેદના થાય છે એમને ગ્રહણ કરીને વીજ આવેગ એટલે ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ જે ઉર્મિવેગ છે એ શિખાતંતુથી કોષકાય, ત્યાર પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી ધીમે ધીમે વહન પામે છે. અને અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાક પ્રમાણમાં રસાયણો ચેતોપાગમ છે એ બંને વચ્ચેનો પહેલો ચેતાકોષ અને બીજા ચેતાકોષની વચ્ચેનો જે અવકાશ છે જેમને કહેવાય ચેતોપાગમ એ પસાર કરીને ત્યાર પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મિવેગનો શું કરે છે? પ્રારંભ કરે છે. એટલે ત્યાર પછીના ચેતાકોષમાં વહન પામે છે. આવી રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઉર્મિવેગ સ્વરૂપે શું કરે છે? માહિતીનું વહન કરાવવાનું કાર્ય કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગર્ભધારણ અટકાવવા માટેની 3 પદ્ધતિઓનું ટૂંકમાં વર્ણન કરવાનું છે. એટલે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ. સૌપ્રથમ પદ્ધતિ કઈ છે? તો પહેલું છે યાંત્રિક અવરોધ. જેમાં શું કરવામાં આવે છે અને શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો નિરોધ અથવા તો યોનિને ઢાંકતા અવરોધના ઉપયોગથી શુક્રકોષો છે અંડકોષો પાસે છે પહોંચી શકતા નથી. અન્ય ગર્ભ અવરોધનમાં સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધક સાધન. જો આ નિરોધ અથવા તો યોનિને ઢાંકતા અવરોધનો ઉપયોગ કરવામાં ન આવે તો બીજા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે? તો કોપરટી અથવા તો આકડી છે સ્થાપિત કરવામાં આવે છે. એમની મદદથી પણ આપણે ગર્ભધારણ અટકાવી શકીએ છીએ, પરંતુ એમનાથી શું થાય છે? અમુક વખત વિપરીત અસર એટલે કે હાનિકારક અસર પણ પહોંચી શકે છે. બીજી પદ્ધતિ છે રાસાયણિક અવરોધ. જેમાં શું કરવામાં આવે છે? તો આ પદ્ધતિઓમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગર્ભ અવરોધક ગોળીમાં રહેલી જે દવા છે એ સ્ત્રીના શરીરમાં અંતઃસ્ત્રાવના સંતુલનને બદલી રહી છે. તેનાથી અંડપતનની જે ક્રિયા છે એ ક્રિયા જ થતી નથી. ક્રિયા ન થાય તો શું થાય? છેલ્લે અંતે ફલન પણ થઈ શકતું નથી. આગળ જોઈએ નેક્સ્ટ પદ્ધતિ. આ ઉપરાંત ગોળી અવરોધક છે ગર્ભ અવરોધક ગોળીઓ એ પણ અંતઃસ્ત્રાવ સંતુલનમાં ફેરફાર કરે છે. એમનાથી પણ ઘણા બધા પ્રકારની વિપરીત અસરો થઈ શકે છે. ત્રીજી પદ્ધતિ છે શસ્ત્રક્રિયા. જેમાં પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવામાં આવે છે. અથવા તો સ્ત્રીની અંદર અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા છે એમને અવરોધીને અંડકોષોને ગર્ભાશય સુધી જતો અટકાવવામાં આવે છે. આ બંને પ્રકારની સ્થિતિમાં છે એ ફલન થઈ શકતું નથી. આમ શસ્ત્રક્રિયા તકનીક દ્વારા આ પ્રકારના કાયમી અવરોધ છે આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. અને શસ્ત્રક્રિયા છે એ ભવિષ્ય માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી વગર જો શસ્ત્રક્રિયા કરવામાં આવે તો એમનાથી સંક્રમણ એટલે કે ચેપ લાગી શકે છે અને અન્ય બીજા પ્રકારની પણ વિવિધ સમસ્યાઓ સર્જાઈ શકે છે. એટલે અહીંયા જે 3 પદ્ધતિ દર્શાવેલી છે એમાંથી શસ્ત્રક્રિયા પદ્ધતિ કેવી છે? સૌથી શ્રેષ્ઠ છે. આગળ જોઈએ નેક્સ્ટ. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંને કેવી રીતે ભિન્ન એટલે અલગ છે, અને અલિંગી પ્રજનનની વિવિધ પ્રકારની મર્યાદાઓ પણ જણાવવાની છે. તો જોઈએ. જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષ વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે, જે પ્રજનનને શેના તરીકે ઓળખવામાં આવે છે? અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે શું? આ પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃઓ સંકળાયેલા હોય તો એમને શું કહેવામાં આવે? લિંગી પ્રજનન. અલિંગી એટલે એક જ પિતૃઓ દ્વારા થાય, જ્યારે લિંગી એટલે માદા અને નર એટલે બંને પિતૃઓ દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય. મર્યાદાઓ કઈ કઈ છે અલિંગી પ્રજનન? તો વારસાની અંદર એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. એની અંદર છે વિવિધતા સર્જાતી નથી, એટલે વિવિધતા જોવા મળતી નથી. અને જે બાળ સજીવનું નિર્માણ છે એ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. તેનાથી સ્પર્ધા પણ વધી શકે છે. ઉપરાંત વસ્તીનું જે નિયંત્રણ છે એ થઈ શકતું નથી. વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે અને સજીવો છે એ સરળતાથી અનુકૂલિત થઈ શકતા નથી. એટલે એ આજુબાજુના વાતાવરણમાં છે અનુકૂલન પામવા માટે એમને વધારે સમય લાગે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પણ પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન.
ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. અહીંયા લેવાનો છે લેન્સ. લેન્સ માટે કયા પદો છે? તો વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. જોઈએ પેલું વક્રતા કેન્દ્ર સી એટલે શું? તો એમને અહીંયા કીધેલું છે સી વડે દર્શાવવામાં આવે છે વક્રતા કેન્દ્ર. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે એમના કેન્દ્રને શું કહેવામાં આવે? અરીસાનું વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો ભાગ નથી, એટલે કે અરીસાની સપાટી પર આવેલો નથી, પરંતુ પરાવર્તક સપાટીની બહારના ભાગમાં આવેલું હોય છે. અને અંતર્ગોળ અરીસો છે એમનું વક્રતા કેન્દ્ર એમની સામે એટલે કે આગળ હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસો છે એમનું વક્રતા કેન્દ્ર તેમની પાછળના ભાગ પર આવેલું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો મુખ્ય કેન્દ્ર એ અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો શું થાય? જે સમાંતર કિરણો આપાત થાય છે એ અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો આપણને શું થાય? ભાસ થાય. એટલે આભાસ થતો હોય તો એ બિંદુને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર, જેમને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. અંતર્ગોળ અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે અરીસાની સામે એટલે આગળની બાજુ હોય છે, અને તે બિંદુ કેવું હોય છે? વાસ્તવિક બિંદુ. જ્યારે બહિર્ગોળ અરીસો છે એ બહિર્ગોળ અરીસાનું જે મુખ્ય કેન્દ્ર હોય છે એ અરીસાની પાછળ હોય છે, અને કેવું હોય છે? આભાસી. કારણ કે આપણને ભાસ થતો હોય એવું દેખાય છે, ભાસ થાય એટલે બિંદુ કેવું હોય છે? આભાસી. આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. કોને કહેવાય? તો અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર છે એ અંતરને કહેવામાં આવે છે અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે અંતર PF, P એટલે કે ધ્રુવ અને F એટલે મુખ્ય કેન્દ્ર, એમની વચ્ચેની અરીસાની અંતર એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ. તો PF બરાબર સ્મોલ f એટલે કેન્દ્ર લંબાઈ લખી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. મહેશજી બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે અરીસાની સામે 30 સેન્ટીમીટર દૂર એક સળગતી મીણબત્તી મૂકે છે. જો આ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ f આપેલી છે 15 સેન્ટીમીટર, અને સળગતી મીણબત્તી મૂકે છે એટલે વસ્તુ અંતર આપી દીધું u બરાબર 30. તો પ્રતિબિંબ અંતર શોધવાનું છે, પ્રતિબિંબનો પ્રકાર જણાવવાનો છે, અને છેલ્લે આપણે આકૃતિ પણ દોરવાની છે. તો જોઈએ વસ્તુ અંતર u બરાબર 30, અરીસો આપેલો છે બહિર્ગોળ એટલે u કેવું આવશે? ઋણ. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 15. પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. તો અરીસાના સૂત્ર મુજબ જોઈએ તો 1/u + 1/v બરાબર 1/f. આ સૂત્રની અંદર આપણે જે ઉપરની કિંમત મૂકીએ, u કેટલા છે? -30. v શોધવાનું છે, અને f કેટલા છે? 15 છે એટલે 1/15. આ કિંમતનું જો સાદુરૂપ આપવામાં આવે તો 1/v બરાબર 1/15, u માઇનસ હતા એટલે બરાબર ની આ બાજુ આવે એટલે +1/30. સાદુરૂપ આપતા 1/v બરાબર શું આવે? 3/30. છેદ ઉડાડતા v બરાબર આપણને શું પ્રાપ્ત થાય છે? 10 સેન્ટીમીટર. આમ અરીસાથી પાછળની બાજુએ પ્રતિબિંબ રચાય છે, અને કેટલા સેન્ટીમીટર દૂર મળે છે? 10 સેન્ટીમીટર દૂર આપણને પ્રાપ્ત થાય છે. જે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને આપણને કેવું પ્રાપ્ત થાય છે? નાનું. કિરણાકૃતિ દોરીએ તો બહિર્ગોળ અરીસાની સામે અહીંયા વસ્તુ મૂકેલી છે, જ્યાંથી આપણને પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટરે મળે છે? 30 સેન્ટીમીટર, જે ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રહેલું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એમના વ્યવહારિક ઉપયોગો છે ઉદાહરણ આપીને સમજૂતી આપવાની છે. કઈ અસરના? તાપીય અસરના. જોઈએ તાપીય અસરના ઉદાહરણ. વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત હીટર વગેરેની કાર્ય પદ્ધતિમાં આ ઉપરાંત વિદ્યુત બલ્બના ફિલામેન્ટને ગરમ કરીને પ્રકાશ મેળવવા માટે, ત્યાર પછી વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના વિવિધ પ્રકારના વિદ્યુત જોડાણો અને વિદ્યુત ઉપકરણો છે એમને શું થાય છે? રક્ષણ મળી શકે છે, એમના માટે પણ તાપીય અસરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ ધોરણ 10 ના તમામ જે નવા વિડીયો છે એ વિડીયોની તાત્કાલિક માહિતી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ.
આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે કાલા અસાઇનમેન્ટ બુક 2026ના પ્રશ્નપત્ર 4ના વિભાગ સી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.